અમારું સ્વપ્ન જે હતું તે તો સુરતના પ્રોસેસિંગ હાઉસ માટે એક મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાનું હતું. એના માટે અમે 2 કરોડ ચોરસ મીટર જગ્યા આઈડેન્ટિફાઈ કરેલી હતી. CRZ પ્રશ્નને કારણે એ પ્રોજેક્ટ નહીં થઈ શક્યો, પણ પછી ભવિષ્યમાં હવે મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપાઈ રહ્યો છે, એટલે અમારો એ કન્સેપ્ટ સાચો હતો એવું નક્કી થયું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપર અમે એક સિરીઝ શરૂ કરી છે જેનું નામ છે મહાજન. મહાજન એટલે વેપારીઓ, અને વેપારીઓની સંસ્થા આખા સુરત અને દેશભરમાં જે જાણીતી છે, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે SGCCI. એટલે SGCCIના જે વેપારીઓ છે કે જે લીડરો છે એના અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો આ શ્રેણીમાં આજે અમારી સાથે BS અગ્રવાલ છે કે જેઓ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, અત્યારે રિયલ એસ્ટેટ બિઝનેસમાં છે. એમને લોકો BSના નામથી વધારે ઓળખે છે, અને એક એમની ઓળખ હું તમને આપું કે જે વધારે પડતા લોકો એમને ઓળખે છે એ કે ચેમ્બરના ચાણક્ય તરીકે BS અગ્રવાલને ઓળખવામાં આવે છે. તો BS અગ્રવાલ સાથે આપણે ચેમ્બર વિશે ઘણી બધી વાતો કરીશું. BS અગ્રવાલ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં મારે એ જાણવું છે કે ચેમ્બરમાં તમને ચાણક્ય તરીકે કેમ ઓળખવામાં આવે છે? લોકો કોઈ નામ પાડે તો એ તો લોકોએ વિચારવાનું છે, મને કેવી રીતે ખબર પડે કે એ લોકો કેમ મને કહે છે? પણ BS, અમને એવું ઘણી વખત જોયું છે કે જ્યારે ચેમ્બરની અંદર કઈ વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવે કે મેનેજમેન્ટ કમિટીનું ઇલેક્શન આવે ત્યારે તમારી ભૂમિકા બહુ મહત્ત્વની બની જાય છે. કોઈ ઉપપ્રમુખની અંદર એક કરતાં વધારે ફોર્મ આવે તો એ ઉપપ્રમુખોને બેસાડવાના હોય તો એમાં તમારું જ ચાલે છે. એનું પાછળનું કારણ શું છે? ના, મારું ચાલે છે એવી કોઈ વાત નથી. અમે ઘણા બધા પૂર્વ પ્રમુખો ભેગા થઈએ છીએ અને પછી નિર્ણય કરીએ છીએ કે આમાંથી સૌથી સારો ઉમેદવાર કયો છે. ઉમેદવારની યોગ્યતા, એનું ઇન્વોલ્વમેન્ટ, એનું કોન્ટ્રીબ્યુશન, અને ચૂંટણી થવાની જ હોય તો એની જીતવાની ક્ષમતા, એ જોઈને પછી નક્કી થાય છે કે ભાઈ આ બધા ઉમેદવારોમાંથી આ ઉમેદવાર સૌથી સારા ગણાય. એમાં માત્ર હું નક્કી કરું છું એવું કોઈ વાત નથી. અમારા ઘણા બધા પૂર્વ પ્રમુખો ભેગા થઈએ છીએ અને પછી નક્કી કરીએ છીએ. પણ BS, એક વાત તો છે કે ભલે પૂર્વ પ્રમુખો નો ડાઉટ એ નક્કી કરતા હશે, પરંતુ ચાલે છે તો તમારું જ, એ વાત નક્કી છે. કારણ કે તમારે ઘણા બધાની નારાજગી પણ વહોરવી પડતી હશે, પણ તમારી પાસે આ એક આર્ટ છે કે તમે લોકોને સમજાવી શકો છો. તો એ આર્ટ તમારું શું છે? હું સંકલન કરવાની જવાબદારી લઉં છું, બધાને ભેગા કરું છું, નિર્ણય કરીએ છીએ અને એ નિર્ણય કોમ્યુનિકેટ કરીએ છીએ. હવે જે લોકોનો નંબર નહીં લાગે એ લોકો નારાજ થાય એ સ્વાભાવિક છે, પણ એકંદરે એ બધા સમજતા હોય છે કે ભાઈ આ પરિસ્થિતિમાં જે નિર્ણય લેવાયો તે સંસ્થાના હિત માટે લેવાયો છે. એટલે કોઈ પણ પછી વિખવાદ વિના એ બધા કામ કરતા થઈ જાય છે અને પછી કામ કરતા રહે છે, અને એટલે જ સંસ્થા ખૂબ સારી ચાલે છે. કોઈ પણ જાતના વિખવાદ વિના, કોઈ પણ જાતના ગ્રુપિઝમ વિના આ સંસ્થા શહેરની સૌથી સારી અને સૌથી મોટી સંસ્થા છે, એમાં કોઈ શંકા નથી. BS અગ્રવાલ, અમારે સાથે સાથે આ વાત લીધી છે તો તમને એ બી પૂછવું છે કે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ આટલા 84 વર્ષ થયા અને શરૂઆતથી માંડીને અત્યાર સુધી તો સારો એવો ગ્રોથ કર્યો. તો તમારી દ્રષ્ટિએ ચેમ્બર ઓફ કોમર્સ એટલે શું? એટલે એ કેવી રીતના ગ્રોથ થયું અને એની ઇમ્પોર્ટન્સ કેમ વધ્યું છે? ચેમ્બર ઓફ કોમર્સનું કાર્ય શું કે વેપાર અને ઉદ્યોગનો વિકાસ થાય એ જોવાનું. સતત એને માટે એક તો એને નડતા જે પ્રશ્નો હોય એને માટે સરકારમાં રજૂઆત કરવાની હોય તો તે કરવાની, એના બદલાતા જતા ટ્રેન્ડ્સથી લોકોને એજ્યુકેટ કરવાના, લોકોને માહિતગાર કરવાના, એને માટે એક્ઝિબિશનો કરવાના કે જેથી કયા નવા પ્રોડક્ટ આવ્યા, નવી કઈ ટેકનોલોજી આવી, એનાથી લોકોને માહિતી મળે. અને એમાં ખૂબ બધા કાર્યક્રમો કરીને લોકોને એજ્યુકેટ કરવાનું કામ ચેમ્બર કરતી રહી છે. ચેમ્બર આ બધી જ ભૂમિકાઓ સારી રીતે ભજવે છે, એટલે ચેમ્બર આટલા બધા વર્ષોથી સારી રીતે ચાલી છે. શરૂઆતના વર્ષોમાં વિચાર કરીએ તો ચેમ્બરની આવક ખૂબ ઓછી હતી, એટલે સ્વાભાવિક પણ ખર્ચ પણ ઓછો થાય. જેમ
આવક વધતી ગઈ તેમ ખર્ચ વધતો ગયો અને તેમ એનો વ્યાપ, પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો. એટલા માટે જેમ જેમ વર્ષો વીતતા ગયા, જેમ જેમ ચેમ્બર મોટી થતી ગઈ, એની આવક વધતી ગઈ, તેમ તેમ એની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો, સમાજમાં એનું વજન પણ વધતું ગયું. બીએસ અગ્રવાલ, તમે જ્યારે ચેમ્બરના પ્રમુખ હતા ત્યારે તમે પોતાના જે ટેસ્ટ છે એ પ્રમાણે તમે ચેમ્બરનું આખું લુક બદલી નાખેલું, આખું સ્ટાઇલ બદલી નાખેલી, ચેમ્બરની ઓફિસ આખી કોર્પોરેટ તમે બનાવી નાખેલી. તો એ તમે તમારા સમયની અંદર તમે કયા કયા ડેવલપમેન્ટ ચેમ્બર માટે કર્યા? નહીં, મેં મારા વર્ષમાં જે કંઈ થઈ શક્યું તે કર્યું છે. સંસ્થાને વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એના માટેના પ્રયત્નો કર્યા. નવી મેમ્બરશીપ શરૂ કરાવી કે જેને કારણે સંસ્થાને કાયમી વધારે નાણાં મળતા થાય. વિદેશની અંદર પ્રવાસો કર્યા કે ડેલિગેશનો લઈ ગયા. બાંગ્લાદેશની અંદર અમે એક સ્થાયી પ્રતિનિધિની નિમણૂક કરી કે જે એક્સપોર્ટ ઉદ્યોગને વિકાસ કરે. એને એવા ઘણા બધા બીજા કામ કર્યા, જેમાં એક મોટું અમારું સ્વપ્ન જે હતું તે તો સુરતના પ્રોસેસિંગ હાઉસ માટે એક મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાનું હતું. એને માટે અમે 2 કરોડ ચોરસ મીટર જગ્યા આઈડેન્ટિફાઈ કરેલી હતી. CRZ પ્રશ્નને કારણે એ પ્રોજેક્ટ નહીં થઈ શક્યો, પણ પછી ભવિષ્યમાં હવે મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપાઈ રહ્યો છે, એટલે અમારો એક કન્સેપ્ટ સાચો હતો એવું નક્કી થયું. તે સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, સભ્યોનું ઇન્વોલ્વમેન્ટ વધાર્યું, એ બધું કર્યું અને જે થઈ શક્યું તમે કર્યું. ઘણા લોકો એવું કહે છે કે ચેમ્બર પાસે જે જગ્યા છે સરસાણાની અંદર એ બહુ અદ્ભુત જગ્યા છે, આવું જે જગ્યા કોઈની પાસે નથી. પણ સવાલ એ છે કે ચેમ્બર પોતે જ પોતાના એક્ઝિબિશનો આ ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરમાં કરે છે, તો શું નેશનલ લેવલના કે ઇન્ટરનેશનલ લેવલના એક્ઝિબિશનો પણ અહીંયા નહીં થવા જોઈએ, એવા લોકોના પ્રશ્નો છે. આ બાબતે તમારું શું કહેવું છે? બહારના એક્ઝિબિશનો થવા જ જોઈએ અને નહીં થવાનો પ્રશ્ન જ નથી આવતો. ઇન્ટરનેશનલ એક્ઝિબિશન પણ થવા જોઈએ. હવે અમારું એક્ઝિબિશન તો અમે એક્ઝિબિશન સેન્ટર તો અમે ભાડે આપીએ છીએ. જેમને એક્ઝિબિશન કરવાનું હોય તો કોઈને અમે ના પાડતા નથી. એટલું જ છે કે ચેમ્બરના એક્ઝિબિશનની જે તારીખ હોય તે સિવાયની તારીખોએ એ ડેટ અવેલેબલ હોય છે અને બીજા એક્ઝિબિશન થાય પણ છે, નથી થતા એવું છે બિલકુલ નથી. ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન થશે એવું અમે માનીએ છીએ. બીજું એક બીએસ એ સવાલ પૂછવો છે કે હમણાં SGCCIનું જે રંગરૂપ બદલાયું અને કંપની લો હેઠળ હવે રજિસ્ટ્રેશન થયું, તો એને કારણે શહેરના એટલે ચેમ્બરને અને શહેરના ઉદ્યોગોને આનાથી શું ફાયદો થાય? કંપની લોમાં જવાથી કોઈ બીજો લાભ થતો નથી. માતાની જરૂરિયાત હતી, અત્યાર સુધી વર્ષો સુધી AOP તરીકે સંસ્થા ચાલી. હવે એને કોઈને કોઈ કાયદાના ફોર્મેટમાં લાવવી જરૂરી હતી, એટલા માટે એને કંપની રૂપના સ્વરૂપમાં એ કન્વર્ટ થઈ અને હવે બહુ ટૂંક સમયમાં એટલે 2-1 મહિનામાં જ કંપની સ્વરૂપમાં એ કામ કરતી ચેમ્બર થઈ જશે. બીજો એક સવાલ તમને એ પૂછવો છે કે ચેમ્બરના જે હોદ્દેદારો છે એમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે એના માટે ચેમ્બર કોઈ કામ કરે છે અથવા કરી શકે છે? ચેમ્બરની પોતાની મહિલા વિંગ છે. ચેમ્બરે એક વિમન એન્ટરપ્રિનોરશિપ સેલ જુદું ઊભું કર્યું છે, એના માટેના કાર્યક્રમો કરે છે. પણ સમગ્ર શહેરમાં જ વેપાર ઉદ્યોગની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું હોય તો એમાં તો બીજું શું કરી શકાય? બેસ, તમને એક સહેલો સવાલ એ પૂછવો છે, કારણ કે તમે બિઝનેસ અને ચેમ્બરની સાથે સંકળાયેલા છો, તો તમે દક્ષિણ ગુજરાતની અંદર કયા એવા ઉદ્યોગની અંદર વધારે સ્કોપ જઈ રહ્યા છો? એટલે ઔદ્યોગિક વિકાસ કેટલો થાય તમારી દૃષ્ટિએ હજુ? દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં આગળ પડતું છે, પણ એનો અર્થ એવો નથી કે હજુ વિકાસ થઈ શકે એમ નથી. હજુ ઘણો બધો વિકાસ થઈ શકે એવો છે. હું તમને કેટલીક બાબતો બતાવું. દાખલા તરીકે ટેક્સટાઇલ ઉદ્યોગ અહીંયા ખાસો વિકસ્યો છે, પણ એક પણ રિસર્ચ અને ફોરકાસ્ટિંગ સેન્ટર નથી. જો આપણે દુનિયાના દેશો સાથે વેપાર કરવો હોય તો નવી ક્વોલિટીઓ બનાવવા માટે એક રિસર્ચ સેન્ટર જોઈશે. એટલે એક સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનું અમારું આયોજન છે. વિદેશમાં હું પ્રમુખ હતો ત્યારે અમે બાંગ્લાદેશમાં એક સ્થાયી પ્રતિનિધિ નિમણૂક કરી હતી, જે અહીંના વેપારીઓને ત્યાં માલ મોકલવા માટેની વચલી કડી તરીકે કામ કરતા હતા. એવા જ માણસો દુનિયાના બીજા દેશોમાં પણ મુકાવવા જોઈએ કે જે, કારણ કે ઘણા બધા લોકોને એક્સપોર્ટ કરવું છે પણ એને માટેનો કોઈ ઇકોસિસ્ટમ નથી.
એના માટેનું કોઈ પછલી જોડતી કડી નથી. એટલે દાખલા તરીકે દુબઈ, અમેરિકા, સિંગાપોર એ બધા દેશોની અંદર આપણે આપણા પ્રતિનિધિઓ નિમી શકીએ. શરૂઆતમાં એનો ખર્ચ લાગે, પણ સરવાળે તો જે વેપાર વધશે એને કારણે એ બધું ઓફસેટ થઈ જશે અને સરવાળે આપણો નિકાસ વ્યવહાર વધશે. રહ્યો સવાલ હવે માત્ર ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી પણ વધારે આગળ જવાનો છે. એવા કેટલાય ક્ષેત્રો છે કે જેની અંદર આપણે પગરણા માંડવા જોઈએ અને એ ક્ષેત્રોને વિકસવાની તક આપવી જોઈએ. દાખલા તરીકે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. દક્ષિણ ગુજરાત એ ખેતી અને ફળમાં ખૂબ સમૃદ્ધ પ્રદેશ છે. તો અહીંયા ફૂડ પ્રોસેસિંગ પાર્ક બનાવવામાં આવે 25 થી 50 એકર જમીનમાં, તો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વિકસી શકે એવું છે. આખા ગુજરાતની અંદર ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વિકસ્યો છે, પણ દક્ષિણ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલનો ઉદ્યોગ નથી વિકસ્યો. આપણે વિચારવું જોઈએ કે એને માટે કઈ ઇકોસિસ્ટમ ઊભી કરવી જોઈએ કે જેથી એ અહીંયા વિકસી શકે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, એના જે એન્સિલરી પાર્ટ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રી છે એ આપણે અહીંયા નથી વિકસી. આપણે એને માટે પણ જો ઓટો પાર્ક બનાવી શકીએ અને ભવિષ્યમાં એ દિશામાં પ્રયત્ન કરી શકીએ તો એ વિકસી શકે. એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી, સૌથી વધારે દેશમાંથી નિકાસ કરતો કોઈ ઉદ્યોગ હોય તો એ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે. તો એને પણ વધારે વિકસવા માટેનો અવકાશ અહીંયા છે અને આપણે એ તરફ ધ્યાન આપવું જોઈએ. એમ ઘણા બધા નવા સેગમેન્ટ્સ છે કે જે વિકસી શકે એમ છે અને તે આપણે અહીંયા વિકસાવવા જોઈએ. બીએસ, તમે સોલાર ઉદ્યોગની સાથે સંકળાયેલા છો, તો સોલાર ઉદ્યોગનું ભાવિ શું લાગે છે? કારણ કે સરકાર પણ અત્યારે આની પર વધારે ધ્યાન આપી રહી એવું લાગે છે. તો સોલાર ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે શું કહેશો તમે? ગયા ઓક્ટોબર મહિનામાં એક નવી સોલાર પોલિસી ગુજરાત રાજ્ય સરકારે આપી. એમાં કેટલાક ચાર્જીસ આવવાના બાકી હતા, એટલે એ જર્કનો ઓર્ડર ફેબ્રુઆરી મહિનામાં આવ્યો. તમે માનશો, એ ઓર્ડર આવ્યા પછી, આ નવી પોલિસી આવ્યા પછી સુરતના બધા જ ઉદ્યોગો કે જેમનું લાઇટ બિલ 10 લાખ રૂપિયાથી વધારે છે, એ બધા જ ઉદ્યોગો હવે સોલાર નાખવા તરફ જઈ રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં ઓછામાં ઓછા 200 ઉદ્યોગોએ 500થી વધારે મેગાવોટ જેટલો સોલારની સ્થાપના કરવાના ઓર્ડર આપી દીધા છે. આખા રાજ્યમાં સોલાર એટલી ઝડપે આગળ જઈ રહ્યું છે કે એ રાજ્યની ઘણી મોટી જરૂરિયાત પૂરી પાડશે એવું દેખાય છે. બીએસ અગ્રવાલ, એક સવાલ બીજો એ બી પૂછવો છે કે સુરતની અંદર જે મોટું, આમ સૌથી મોટું કહી શકાય એવું સુરત ડાયમંડ બુર્સ બન્યું છે કે જે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે, અને નવસારીમાં પણ ટેક્સટાઇલ પાર્ક બન્યો છે, અહીંયા આગળ હજીરામાં પણ, ઈચ્છાપુરમાં પણ છે ટેક્સટાઇલ પાર્ક. તો આ સુરત ડાયમંડ બુર્સ વિશે અને આ ટેક્સટાઇલ પાર્ક વિશે તમારું શું કહેવું છે? સુરત ડાયમંડ બુર્સ એ ખૂબ મોટું કોમ્પ્લેક્સ છે અને એ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય વેપાર અહીંયા થશે જ, એમાં કોઈ શંકા નથી. શરૂઆતમાં નથી થયું, પણ હવે ઓફિસો એની ખુલી રહી છે અને આવતા વર્ષોમાં એ થશે. સુરત અને મુંબઈ વચ્ચે ફ્લાઇટની કનેક્ટિવિટી ઓછી છે, એ પણ વધવી જોઈએ, તો ડાયમંડ બુર્સ વધારે સારું ચાલી શકે અને ચાલશે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર આપણો વધારે સારું થશે, સુરતથી ચાલશે. મેગા ટેક્સટાઇલ પાર્ક તો ગેમ ચેન્જર બનવાનું છે. મેગા ટેક્સટાઇલ પાર્કને કારણે નવા પ્રોસેસ હાઉસો સ્થપાશે અને જે હવે નવા ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ સ્થપાશે એ એવી ટેકનોલોજીના સ્થપાશે કે જે એક્સપોર્ટ માર્કેટને કાપડ પૂરું પાડી શકશે. મેગા ટેક્સટાઇલ પાર્ક એ આખો બધી જ વેલ્યુ ચેઇન એમાં આવરી લેવાની હોવાથી એક બેનમૂન પાર્ક બનશે. સરકારની પોતાની 60 લાખ મીટર જગ્યા છે, ખૂબ સરસ જગ્યા છે. અહીંયા પોલ્યુશનનો કોઈ પ્રશ્ન રહેવાનો નથી અને સુરત મેગા ટેક્સટાઇલ પાર્ક આવતા 2-3 વર્ષની અંદર ચાલુ થઈ જશે અને એ થશે ત્યારે સુરત દક્ષિણ ગુજરાતનો વિકાસ હજી વધારે ઘણો મોટો થઈ શકશે એવું મને લાગે છે. તો દર્શક મિત્રો, આ હતા બીએસ અગ્રવાલ કે જે રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જ સંકળાયેલા છે અને મેં તમને શરૂઆતમાં કીધું કે એમને લોકો ચાણક્ય તરીકે ઓળખે છે, એ વાત સાચી પણ છે, પરંતુ એક વાત એ પણ છે કે એમના મગજની અંદર માત્ર ચેમ્બર ઓફ કોમર્સનું હિત સંકળાયેલું છે. SGCCIને નુકસાન નહીં થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવા માટે બીએસ અગ્રવાલ એક્ટિવ રહેતા હોય છે, એ જ એમનો આશય હોય છે. બીએસ અગ્રવાલ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો.